કેમ છો વિદ્યાર્થી મિત્રો? હંસમુક્તિ વિદ્યાભવન તરફથી હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4ની અંદર થોડું ગ્રામર જેવું જોઈ લઈશું. ઓકે, તો હવે જોઈએ. ઇટ ઇઝ નોટ રેડ. ટોપિકનું નામ એવું છે કે ઇટ ઇઝ નોટ રેડ. હવે આપણે હકારાત્મક શબ્દો તો જોઈ ગયા કે કોઈને હકારમાં બોલવું હોય તો ઇટ ઇઝ રેડ. આ લાલ છે, લાલ કલરનું હોય તો શું કહીશું કે ઇટ ઇઝ રેડ. તો એવી જ રીતે અહીંયા આપણે જે શીખીએ છીએ અત્યારે એની અંદર નોટ નોટ શબ્દનો ઉપયોગ થયો છે. તો હવે આ નોટ શબ્દ કેવી રીતે અને કેમ ઉપયોગ થાય છે એ આપણે અહીંયા જોઈએ. તો જોઈશું પહેલેથી. ઇટ ઇઝ નોટ રેડ. અંગ્રેજી ભાષામાં નકાર વાક્ય બનાવવા માટે નોટ શબ્દનો ઉપયોગ થાય છે. કે આપણે જે અંગ્રેજી ભાષા છે જે શીખીએ છીએ તેની વાત કરું છું. તો એની અંદર નોટ નકાર વાક્ય બનાવવું હોય. હું આ નથી કરવાનો, આ રેડ નથી, આ લાલ નથી, આ સફરજન નથી. નોટ નકાર વાક્યનો જ્યારે ઉપયોગ થાય છે ને ત્યારે આપણે અંગ્રેજી ભાષાની અંદર નોટનો ઉપયોગ કરીશું. હવે નોટ એટલે એનો અર્થ થાય છે કે નથી. જ્યારે નથી, ઓકે, નથી એટલે નોટ શબ્દ વપરાશે. હવે એક્ઝામ્પલ એનું જોઈએ કે ધીસ ઇઝ એન એપલ. ઓકે, તો ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. ઓકે, ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અને એન એપલ એટલે સફરજન. આ સફરજન છે. તો એનીમાં કોઈ જવાબ હોય તો આપણે કેવી રીતે લખશું કે ઇટ ઇઝ રેડ. તો તે કેવા કલરનું છે? લાલ કલરનું છે. ઓકે, તો સફરજન લાલ કલરનું જ હોય. તો ઇટ ઇઝ રેડ. ઇટ ઇઝ નોટ ગ્રીન. તે લાલ છે, તે લીલું નથી. નોટ ગ્રીન આવ્યું એટલે ગ્રીન એટલે થાય છે લીલું. તો તે લીલું નથી. ઓકે, સમજ પડી? જો હવે પહેલાં આપણે જોઈએ કે ઇટ ઇઝ રેડ, તે લાલ છે. ઇટ ઇઝ નોટ ગ્રીન, નથી શબ્દ વાપરવાનો હતો એટલે શું આવે? નોટ શબ્દનો ઉપયોગ થયો. ઇટ ઇઝ નોટ ગ્રીન, તે લીલું નથી. ઓકે, હવે એવી જ રીતે બીજું જોઈએ કે હી ઇઝ રાજ. રાજ છે એટલે છોકરો, અને હી એટલે છોકરો હોય એટલે હી લાગે, છોકરી હોય તો શું લાગે? સી. કોઈ વસ્તુ, પ્રાણી, પશુ પક્ષી કે ગમે તે હોય તો એનામાં આપણે શું વાપરીએ છીએ? ઈટ. ઓકે, આ તો ખબર જ હોવી જોઈએ બધાને જ. તો કોઈ અહીંયા છોકરો છે એટલે હી ઇઝ રાજ. તે રાજ છે. તો હવે આગળ હી ઇઝ થીન એટલે પાતળો. તો તે કેવો છે? પાતળો છે. તો પાતળો હોય તો જાડો તો હોય નહીં. તો એના માટે આપણે શું ઉપયોગમાં લેશું કે હી ઇઝ થીન, હી ઇઝ નોટ ફેટ. તે પાતળો છે, તે જાડો નથી. એના માટે આપણે શું વાપર્યું? ઇઝ નોટ. હી ઇઝ નોટ ફેટ. તે જાડો નથી. ઓકે, તો એવી જ રીતે તમને એક્ઝામમાં પૂછાય તો કેવી રીતે પૂછાશે એના માટે હું અહીંયા બોલીશ એ પ્રમાણે ધ્યાન રાખીશું આપણે. તો જોઈએ. તો એક્ઝામ માટે તમારે આવશે કે કોઈ પણ ચિત્રનું નામ આપશે. જેમ કે અહીંયા આપણે લઈશું ઓકે મેંગો લઈએ. તો એવી જ રીતે કે ધીસ ઇઝ અ મેંગો. ઓકે, અહીંયા લખેલું હશે કે ધીસ ઇઝ અ મેંગો. આ મેંગો કેરી છે. તો આપણે એવું દર્શાવવાનું હોય કે તે કેરી છે. ઇટ ઇઝ, કેરી કેવી હોય? યલો.
ઇટ ઇઝ યલો, તો શું આવશે? ઇટ ઇઝ નોટ શું? રેડ. હવે આનો અર્થ શું થયો કે ધીસ ઇઝ અ મેંગો, આ કેરી છે. ઇટ ઇઝ યલો, તે યલો એટલે કેવા કલરની છે? પીળા કલરની છે. ધીસ ઇઝ નોટ રેડ, તે રેડ એટલે લાલ કલરની નથી. એટલે શું વપરાયું? ઇઝ નોટ. ઓકે, આ એક્ઝામ્પલ પરથી તમારે પડી ગઈ ખબર? તો એવી રીતે તમારે એક્ઝામમાં પણ એવી રીતે થોડું પૂછાશે. એ પ્રમાણે તમારે લખતા આવડવું જોઈએ. ઓકે, તો હવે આપણે જોઈશું આગળ કુકુસ કોલિંગ વાળો પાર્ટ છે. ઓકે, તો એની અંદર આપણે શું જોયું કે કુકુના બધા ફ્રેન્ડ્સ હોય તો એ શું કામ કરતા હોય એમાં આપણે જોયેલું. તો એની અંદર આપણે એવું હશે, એક્ઝામમાં પૂછાય એવી થોડી એક્ટિવિટી છે, તો આપણે જોઈ લઈશું. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને યોગ્ય ઉત્તર ફરતે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે. ઉપર જોઈ લે કે મોનું છે મંકી, એ ઝાડ ઉપર ચડે છે. રેબિટ છે, રોકી રેબિટ એ દોડે છે. ડિમ્પુ ડોગ છે, શું જોવે છે? ટીવી જોવે છે. કિટ્ટુ કેટ, તે લખે છે એટલે રાઈટ. ગિટ્ટુ ગોટ, દોડા કૂદે છે એટલે સ્કીપિંગ. કીકુ ક્રો, ગાય છે એટલે સિંગિંગ. કુકુ વાંચે છે. હવે જોઈએ નીચે કે હુ ઇઝ નેમ, વોટ ઇઝ ધ નેમ ઓફ રેબિટ. રેબિટનું નામ શું છે? રોકી. તો આપણે રોકીની ઉપર રાઉન્ડ કરીશું. રોકી અને મોનું બંને આપેલા છે, તો આપણે જે સાચો હશે એની ઉપર રાઉન્ડ કરીશું. હુ ઇઝ મોનું, મોનું કોણ છે? આ રહ્યો મોનું. તો મોનું શું કોણ છે? મંકી. તો કેટ અને મંકી બંને આપેલું એટલે મંકી ઉપર કરીશું રાઉન્ડ. ઇઝ કુકુ, ઇઝ ક્રો, કુકુ કાગડો છે, તો કે યસ, કુકુ ઇઝ ક્રો. નો, કુકુ ઇઝ નોટ ક્રો નથી. તો આવેલા આપણે થર્ડ નંબરનું કે ઇઝ કુકુ અ ક્રો. ઓકે, ઇઝ કુકુ અ ક્રો, તો ક્રો નથી, તે કોયલ છે એટલે આવશે અહીંયા નો ઉપર આવશે. ઓકે, ફોર્થ નંબરનું છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ. ડોગનું નામ શું છે? તો ડોગ ક્યાં છે? આ રહ્યો ડિમ્પુ, તો આવશે ડિમ્પુની ઉપર રાઉન્ડ. હુ ઇઝ કિટ્ટુ કોણ છે? તો કેટ કે ક્રો, તો આવશે કેટ. હુ ઇઝ કીકુ કોણ છે? તો આ છે ક્રો, ગાય છે. ઓકે, ક્રો અને કેટ બંને છે, તો આવશે ક્રો. આગળ જોઈએ, તો આગળ છે કે 7 નંબરનું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ગોટ. ગોટનું નામ શું છે? તો ગોટનું નામ છે ગીટુ. આગળ જેમ ચિત્ર આપેલા છે એ પ્રમાણે તમારે રાઉન્ડ કરવાના રહેશે. હુ ઇઝ રીડિંગ અ પોએમ. પોએમ કોણ રીડ એટલે વાંચતું હતું? કુકુ. ઇઝ ધ ગોટ રનિંગ. ગોટ દોડે છે, તો જોઈએ આપણે કે ગોટ દોડે છે કે ના, ગોટ દોડતી નથી. અહીંયા ગોટ શું કરી રહી છે? સ્કીપિંગ, દોડા કૂદી રહી છે. તો આવશે નો. ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી. તો ડિમ્પુ કોણ છે? તો ડિમ્પુ છે કૂતરો. કૂતરો શું કરે છે? કે યસ, ટીવી જોઈ રહ્યો છે. હુ ઇઝ કુકુસ બેસ્ટ ફ્રેન્ડ. કુકુનું બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? આપણે પાઠમાં જોઈ ગયા કે કીકુ છે એ કુકુનું બેસ્ટ ફ્રેન્ડ છે. ઇઝ કિટ્ટુ રીડિંગ અ બુક. કે નો, એ બુક રીડ કરી રહી નથી. ઇઝ રોકી ક્લાઇમ્બિંગ અ ટ્રી. ઝાડ ઉપર ચડી રહ્યો છે,
તો ના, એટલે આવશે નો. હુ ઇઝ રનિંગ, કોણ દોડે છે? રોકી. તો રોકી શું કરે છે? રનિંગ એટલે દોડવું. હુ ઇઝ રોકી, કે રોકી કોણ છે? ક્રો કે રેબિટ? તો આવશે રેબિટ. ઓકે. ઇઝ કુકુ સિંગિંગ એન્ડ ડાન્સિંગ, કુકુ ગાય અને ડાન્સ કરે છે? તો યસ કે નો? નો, ખાલી કુકુ એક જ કામ કરે છે. ઓકે. ઇઝ કીટુ બિઝી, કીટુ બિઝી છે? કે યસ કે નો? તો નો, કીટુ બિઝી નથી. હુ ઇઝ રાઇટિંગ અ બુક, કોણ રાઇટિંગ એટલે લખવું, કોણ બુક લખી રહ્યું છે? તો આવશે કીકુ. કીટુ બુક લખી રહ્યો છે. તો ઇઝ ગીટુ અ ડોગ, ગીટુ ડોગ છે કે નો? ગીટુ શું છે? ગોટ છે. હુ ઇઝ સ્કીપિંગ, કોણ દોડા કૂદી રહ્યું છે? ગીટુ. હુ ઇઝ વોચિંગ અ મૂવી, કોણ મૂવી જોઈ રહ્યું છે? ડિમ્પુ. ઓકે. તો આ પ્રમાણે તમારે એક્ઝામ પણ આવી શકે છે, તો લખવાનું પણ છે અને થોડું રીડ પણ કરવાનું છે, સાથે સાથે વાંચતા પણ જવાનું છે, તો તમને વાંચવાનું પણ થોડું ઇંગ્લિશ ફાવશે. હવે આપણે આગળ જોઈએ. આગળ આપણે જોયું હતું કે નોટ શબ્દનો ઉપયોગ આપણે જોઈ ગયા. હવે અહીંયા યસ અને નો એ બંનેથી જવાબ કેવી રીતે આપવાનો ને એ અહીંયા જોઈએ આપણે. તો એ સવાલ પણ જોઈશું કે સવાલ કેવી રીતે પૂછાય, તો આપણે યસ કે નોથી જવાબ આપવાનો. ઓકે. ઇઝ સી ડાન્સિંગ, હેડિંગ જોઈએ આપણે. તો હેડિંગ છે કે ઇઝ સી ડાન્સિંગ, તે નૃત્ય કરી રહ્યો છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણને પૂછે કે શું તે નૃત્ય કરી રહી છે? તો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણી કે પક્ષીનો ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે. કે આપણે કોઈ કાંઈ ક્રિયા કરતું હોય તો એને આપણે પૂછવું હોય તો આપણે આગળ IS ઇઝથી પ્રશ્ન પૂછીશું. IS ઇઝથી પ્રશ્ન પૂછીશું કે શું તે નૃત્ય કરી રહી છે? તો ઇઝ સી ડાન્સિંગ? તો આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં હોય છે. અને જેનો ઇઝવાળો હોય, ઇઝવાળો જે પણ પ્રશ્ન પૂછાય એનો જવાબ તમારે યસ અથવા નોથી આપવાનો રહેશે. તો આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ એ પ્રમાણે તમને થોડી ખબર પડશે. એક્ઝામ્પલ છે ઇઝ શી ડાન્સિંગ, ઇઝ સી ડાન્સિંગ? શું તે નૃત્ય કરી રહી છે? તો જો તે નૃત્ય કરી રહી હોય તો યસ, પછી સીનું સી, ઇઝ આગળ આવશે વચ્ચે અને પછી આવશે ડાન્સિંગ. ઓકે. હું ફરીથી જણાવું છું તમને, જોઈ લેજો કે યસ સી પહેલાં મૂકવાનો, પછી IS ઇઝ પછી લઈ જવાનો અને છેલ્લા આવશે ડાન્સિંગ. એવી રીતે જ ક્રમ હોવો જોઈએ. યસ સી ઇઝ ડાન્સિંગ, કે હા તે નૃત્ય કરી રહી છે. ઓર અથવામાં જોઈશું જો નો હોય તો. ઓકે. યસનો શોર્ટમાં આપણે પૂરું કરવું હોય તો આવશે કે યસ સી ઇઝ, કે હા તે કરી રહી છે, હા તે છે. પણ અત્યારે આપણે આનો જ ઉપયોગ કરીશું. પછી આપણે જેમ જેમ થોડા આગળ જઈશું એમ એમ તમારે શોર્ટમાં થોડું જશે. પણ અત્યારે આપણે આ મોટું જ લખવાનું રહેશે. હવે નો, તે નૃત્ય ના કરી રહી હોય તો શું કરવાનું? તો આપણે નોવાળું જોઈએ. તો નોમાં આવશે કે નો સી ઇઝ નોટ ડાન્સિંગ, તે નૃત્ય કરી રહી નથી. ઓકે. સી ઇઝ નોટ ડાન્સિંગ. ઇઝની જગ્યા ઉપર શું કરશું? નો હશે તો યસ, સીનું શી, ઇઝ પછી આપણે લગાવશું નોટ, ઇઝ નોટ ડાન્સિંગ. શોર્ટની અંદર હશે કે નો સી ઇઝ નોટ ડાન્સિંગ લખશું નહીં. ના તે નથી અથવા તે નૃત્ય કરી રહી નથી.
હવે એવું જ બીજું એક્ઝામ્પલ જોઈએ કે ઇઝ હી સિંગિંગ, તે સિંગિંગ એટલે ગાઈ રહ્યો છે, હી છે એટલે શું આવશે, હીમાં છોકરો. તો આન્સર જોઈએ આપણે એનો. જો હા તે કરી રહ્યો હોય તો યસ, પછી હી, ઇઝ પછી અને પછી આવશે સિંગિંગ. યસ હા તે ગાઈ રહ્યો છે. અથવામાં યસવાળું યસ શોર્ટમાં કર્યું તો યસ હી ઇઝ કે હા તે છે. નોમાં જોઈશું નો હી ઇઝ નોટ સિંગિંગ કે ના તે નૃત્ય કરી રહ્યો નથી. તો નો પછી હી, ઇઝ પછી શું આવશે, નોટ. નો હી ઇઝ નોટ સિંગિંગ, ના તે ગાઈ રહ્યો નથી. અને અથવામાં જોઈશું કે નો હી ઇઝ નોટ, ના તે નથી. ઓકે, તો એવી જ રીતે આપણે કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ કે તે કોઈ છોકરી છે. ઓકે, છોકરી દોડી રહી છે, દોડા કૂદી રહી છે. ઓકે, કોઈ છોકરી છે દોડા કૂદી રહી છે. તો આપણે શું કરશું, તો આપણે પ્રશ્ન પહેલાં બનાવીએ. તો આપણે એ પ્રમાણે આન્સર પણ આપશું. પહેલાં પ્રશ્ન બનાવશું કે ઇઝ સી સ્કીપિંગ, SKIPING, સ્કીપિંગ. આપણને પૂછ્યું કે તે શું તે દોડા કૂદી રહી છે, તો અહીંયા દોડા કૂદી રહી છે છોકરી, તો કે યસ. તો યસમાં આપણે શું જવાબ બનાવશું કે યસ, પછી શું લખશું, સી ઇઝ સ્કીપિંગ. ઓકે, એવી જ રીતે જો સ્કીપિંગની જગ્યા ઉપર વોકિંગ હોય તો શું આવશે કે નો સી ઇઝ નોટ વોકિંગ. ઓકે, તો એવી જ રીતે તમારે એવા બીજા પ્રશ્નોના જવાબ પણ હશે જે તમારે જાતે જવાબ એના લખવાના રહેશે, એક્ઝામમાં પણ પૂછાશે. ઓકે, આટલું જોઈએ. થેન્ક યુ.